તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશે, કેમ કે આપણા વ્લોગ એટલે બધા મજામાં થશે. તો વેલકમ છે બધાનો આપણે એક નવા વ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ અને ગુડ મોર્નિંગ. ને મસ્તીની નવી સવાર થઈ ગઈ છે અને બસ આપણે મસ્તીનો નવો વ્લોગ શરૂ કરી દીધો છે. તો તમે બધા કેમ છો? મજામાં થશો, કારણ કે આપણા વ્લોગ એટલે બધા મજામાં તો છે. અને અત્યારમાં જવો જોઈએ આમ સુરત દાદા પણ મસ્તીને નીકળી જાય અને અત્યારમાં આપણે મસ્તીનો પાછો નવો વ્લોગ શરૂ કરી દીધો છે. કેમ કે 2-3 દિવસથી આપણે કહેતા કે આપણે સિંગ કાઢવાની એમ. એ તો તમે વ્લોગ જોયો તો છે આગળ કે આપણે પાથરાને એવું બધું કરી નાખ્યું, રાપમાં બધી કાઢી નાખી, હલરમાં બાકી હતી અને પાથરા ફેરવા એ આપણે ક્લિપ એમને ઉતારી નાખી. કાંઈ તેથી કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો. અને કાલમાં આપણે હલર આવેલું હતું અને આપણે બહાર ગયેલા હતા એટલે આપણે કાંઈ બ્લોગ કાંઈ બનાવ્યો નથી. કેમ કે આપણે બહાર જઈએ એટલે આપણે અહીંયા નહોતા ને હલર આવી ગયું હું. કેમ કે હલરનું કાંઈ સેટિંગ નહોતું આવતું એટલે આપણે હલર આવી ગયું એટલે મગાવી લીધું અને કઢાવી હીટે નાખી. બરાબર, ભાઈબંધ દોસ્તારો બધા હતા એટલે બધાથી આવી જાય અને આપણી સિંગ નીકળી જઈએ. બરાબર, તો પહેલાં તો હે ને ભેગા ઘેરે જતા આવીએ અને પછી મળી જઈએ. કેમ કે હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો છે. બરાબર, તો ફટાફટ જઈએ. ये क्या है? गजब बेइज्जती है. તો એમાં એમ હતું કે આપણે એમ વ્લોગ બનાવતા હતા. કોમલ તો સામે બેઠી છે, ભળી એક જ મિનિટ હો. જો અહીંયા બેઠી છે, તો સારું ભેગું કરે છે. તો એને આપણને એમ કીધું કે તમે અહીંયા આવો, થાવણો લેતા આવો કાંઈ કહેતા આપણે. એટલે આપણે મેં કીધું એમ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવે તો પછી તો એમાં બીજા કોઈનું કાંઈ હાલતું નથી. આપણે લેવા આવવો પડ્યો આવણો. હવે આપણે આવણો લઈને જઈએ છીએ અને આપણી સિંગ કાઢી નાખીએ. જવો દઈએ આમ કરો દઈએ લુક છે કાઉટ જરાક બધું, એટલે બધું હાવ ક્લિયર, આપણું ખેતર સાફ. બરાબર, અને સારેલું પણ વેવાઈ ગયું. જવો દઈએ ખાલી 1-2 ગાંઠી છે. કેમ કે અત્યારમાં નવીરા હતા એટલે અત્યારના પરમાં વેવી નાખ્યું છે પાછું. અને બાકી બેનું ગામમાં કામે આવી ગયું અને કોમલ એકને રાખીએ છીએ કેમ કે સિંગારી કરવાની. બરાબર, તો આવી રીતે છે અને તમને બતાવું હમણાં આગળ કે આપણે સિંગ કરી લીધી છે. રેડી? તો આપણા બ્લોગમાં ઠેઠ લગા બેઠા રહેજો અને જોવાની જો મજા આવે તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો. બરાબર, બાકી લાઈક ન કરો તો હાલશે પણ હું બાકી હાવણો મારી દે. બરાબર, લાઈક તો કરી જ નાખજો. તો જો આપણી એટલી સિંગ છે. હવે તો એટલી છે, સારી કરીને કોથળા બથળા ભરીએ પછી ખબર પડે કે કેટલી થાય. જવો દઈએ સિંગની ક્વોલિટી પણ 1 નંબરની છે. જો છે ને, કાંઈ ન ઘટે હોય એમાં. જો તો ખરા તમે ક્વોલિટી એટલે 1 નંબર, સુપર એટલે સુપર. અને અહીંયા હતું સારું, મતલબ કે ભૂકો. તો અત્યારે બધો વેવીને આપણે અહીંયા આપણા સપરમાં નાખી દીધો હોય અને અહીંયા અત્યારના પરમાં હંજવારી કામ શરૂ છે. મતલબ કે સારું ભેગું કરે છે. બરાબર ને? હા હા, એ વાત છે. હવે આ 2 ગાંઠી છે, એટલું જ બાકી છે. બાકી બધું એટલે બધું કામ કમ્પ્લીટ છે. અને પછી આપણે આમાં જે હવે આગળ પ્લાન થાય ખબર તો છે જ શું કરવાનું છે, પણ પહેલાં ખેડ બધું કરી નાખીએ અને પછી તમને કહેવું કે આપણે આમાં શું કરવાનું છે. બરાબર, તો આગળના એ તો બ્લોગમાં તમને જોવા મળશે જ કે આપણે આમાં શું કરવાનું છે. અને વાવેતર કરી તેથી તમને બતાવી પણ દેવું કે આમાં આપણે શું કર્યું છે. બરાબર, તો અત્યારે જવું છે આપણે બપા રાપ લઈને ગયેલા છે કે ના નથી હાલતી એટલે આપણે જવું છે એને સરખું કરી દેવા. તો બરાબર, સિંગમાં રાપ આંકવા ગયેલા છે તો આપણે જવું છે ગામમાં. તો ગામમાં આપણે અહીંયા જવું છે. તો આપણા વ્લોગમાં ઠેઠ લગન કન્ટિન્યુ બેઠા રહેજો, જોવાની બહુ મજા આવશે. કારણ કે આપણે આજમાં સિંગ રિપેર કરવાની છે. બરાબર, તો કેમ કરીએ કેમ નહીં આપણને તો કાંઈ ખબર છે નહીં. તો આપણે બ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો. તો આપણે જરાક જઈ આવીને પછી પાછા આવીને મળીએ. ઓકે. The next day. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો, કેમ કે આપણા બ્લોગ એટલે બધા મજામાં થશે. તો વેલકમ છે બધાનો આપણે એક જૂના બ્લોગમાં. કેમ કે કેટલા લગભગ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને 10-12 દિવસ થઈ ગયા અને અહીંયા આપણે કાંઈ
પૂરો નથી કર્યો, કારણ કે કામ જ એટલું બધું વધી ગયું છે તો આપણે કાંઈ બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ નથી રહેતો, એટલે કે આપણે કાંઈ બ્લોગ કાંઈ બનાવતા નથી ને આપણે ઓનલી ફોર કામને ફોકસ કરીને કામ પૂરું કરવાની આશાએથી બધું લીધું છે હાથમાં, અને આજ કમ્પ્લીટ બધું પૂરું થઈ જવાનું છે. તો એવી રીતે છે બધું. અને આપણે કહેતા હતા કે આપણી વાડીમાં ડુંગળી કરવાની છે, તો આપણે જોવો જઈએ સિંગ કાઢીને ખળબળું બધું કમ્પ્લીટ કરીને પછી હાવ પડું બધું પાહું તૈયાર થઈ ગયું છે નવા વાવેતર માટે. તો આપણે ડુંગળી વાવવાની છે, અને તે દિવસે આપણે કેટલા 4-5 દિવસ પહેલાં આપણે બ્લોક અધૂરો મૂકેલો હતો. આજ કદાચ લગભગ પૂરો થઈ જાય તો થઈ જાય, કારણ કે આવવાનું છે ટ્રેક્ટર આપણે ડુંગળી વાવવા. કેમ કે જોવો દઈએ આમ વાડી તો તૈયાર પડી છે, પણ મજૂર નથી મળતા, એના કારણે આપણે ડુંગળી વાવવાની છે. નકર આપણે ડુંગળી સોંપવાની જ હતી, એટલે આપણે પહેલી વાર ફર્સ્ટ ટ્રાય છે, મતલબ કે પહેલી વાર છે આપણે ડુંગળી વવરાવવાની છે. નહીંતર આપણે એકે વર્ષ ડુંગળી વવરાવતા નથી, દર વર્ષે સોંપાવી જ છીએ, પણ આ વર્ષે વવરાવવાની છે. પહેલી વાર ટ્રાય કરવાની છે, કેમ થાય કેમ નહીં, કેવો ઉગાવો થાય, કેવી રીતે થાય, તો એ ઓછા ખર્ચામાં પતે. અને અત્યારે મજૂરની બહુ એટલે બહુ તંગી છે, મજૂર ત્યાં મળતા જ નથી, બરાબર. તો એવી રીતે છે, અને આપણે ડુંગળી જ વવરાવવાની છે, બરાબર. તે દિવસે આપણે બ્લોક અધૂરો મૂકીને પછી વ્યા જતા કામે, અને પછીને આપણે હાવ એટલે હાવ કામમાં લાગી જતા, અને 4-5 દિવસથી એક ધારા રોપ ફૂટકીને એવું બધું કરીએ છીએ. કેમ કે આપણે કરસા મામાને વળેથી રોપ લઈ આવ્યા હતા, એ કાંઈ આપણે બ્લોગમાં કાંઈ લીધું નથી, કારણ કે ટાઈમ જ નહોતો રહ્યો કાંઈ બ્લોગમાં લેવાનું. તો ડાયરેક્ટ ડુંગળી વાડીએ પૂગી જ વહેલી, શું કહેવાય સોરી, કળી વાડીએ પૂગી ગઈ, અને કળી ડાયરેક્ટ ખૂટી નાખીને એવું બધું કરી નાખ્યું. આજ થોડી ગમતી બાકી છે ખૂટવાની, અને બપોર પછી આવે છે વાવણીઓ, મતલબ કે ડુંગળી વાવવા. તો આગળ તમે બેઠા રહેજો, અને બ્લોગમાં ઠેર લગન બહુ મજા આવે છે, બરાબર. તો આખા પૂરેપૂરા બ્લોગમાં ઠેઠ લગન કન્ટિન્યુ બેઠા રહેજો. અને આપણે સિંગ જુઓ રિપેર કરીને સડાઈ દીધી છે બાથરૂમના ધાબામાંથી, જુઓ તો ખરા, કોથળા ભરીને સડાઈ દીધી માથે, મતલબ. તો બતાવું તમને કે એ કેટલી છે અને કેટલી થાય, એવી કાંઈ ગણતરી નથી આપણી કને, પણ બધી રિપેર કરીને કામ પૂરું કરીને બધી વ્યવસ્થિત સડાવી તો દીધી છે. પછી હવે જોઈ ડુંગળી વવાઈ જાય, પડું તૈયાર થઈ જાય ને ડુંગળી વવાઈ જાય ને પછી એને લેવું હાથમાં પાછી, બરાબર. તો કન્ટિન્યુ બ્લોકમાં બેઠા રહેજો, કારણ કે હવે પાછું જવાનું છે આપણે રોપ ફૂટવા. કેમ કે 4-5 દિવસ એક ધારા રોપ ફૂટજી પણ કાંઈ પૂરો થતો નથી, એટલે આજ કોમલને ઘેરે રાખેલી છે, અને 3 તો ઓલરેડી હોય જ તે, આજને કોમલની ઘરે રાખેલી છે, મતલબ કે કામે નથી જવા દીધેલી. તો એવી રીતે છે બધું. તો બ્લોકમાં ઠેઠ લગન બેઠા રહેજો. હાલો તો જાવી આપણે ઘેરે હવે, અને પાછા ખૂટવા મળી કળી. તો ફાઇનલી જો આપણે કળી બળી બધું ખૂટી નાખ્યું, અને અત્યારે ઠેઠ બપોર ઠેઠ આપણે સાંજના 5 વાગ્યા ઠેઠ મળીએ છીએ. કેમ કે અત્યારે લગન ડુંગળી વાવવાનું કામ શરૂ હતું, અને આપણે કાંઈ ક્લિપ કાંઈ ઉતારી નથી, મતલબ કે બ્લોગ કાંઈ બનાવ્યો નથી, અને હોવાઈ ગયા પછી આપણે મળીએ છીએ. કેમ કે જો માલા જોઈને તો તમને ખબર જ હશે કે આપણે કેવા કામમાં આવીશું, બરાબર. ને બોરીઓ બાંધતા, અને આ ખૂણામાં જવો દઈએ આમ, આ વાવવાથી આવી રીતે ખૂણાને એવું બાકી રહી જાય, એટલે કોમલ સોંપે 2 ખૂણા. ભલા પણ એક ખૂણો હતો એ સોંપાઈ ગયો છે, અને હવે અહીં સોંપે છે બપ્પા જો અહીંયા જે હિરખી કરે છે, અને આ ખૂણો હજી એક બાકી છે, પછી અહીંયા એક ખૂણો બાકી છે, અને આ ખૂણો સોંપે છે. આ 2 ખૂણા, એક આ ખૂણો અને આ ખૂણો 2 સોંપાવા આવી જાય. તો એવી રીતે છે, કેમ કે કામ જ એટલું વધી ગયું, વાત જ ન કરો. હવે કાંઈ બળતરા એ નહીં, ખાલી હવે 2 દી છે, 2 દીમાં બધું કામ પતી જાય, બરાબર. અને શરદી ને ઉધરે તો ભૂકા જ કાઢી નાખે બધાને, એટલે બધાને છે, કોઈ બાકી જ નથી આખા ઘરમાં, ફૂલ ફેમિલીમાં. કેમ છે તમને? હે કેમ છે તમને? સાચી વાત છે. સારું સોપા કરો એમ તો કે હાલો સોપાવે, હાલો બધા ડુંગળી સોપાવા દાડિયા તો કઈ મળતા નહીં, એમાં વવરાવવી પડી. આવડે તને સોપતા?
સોંપતા આવડતું નહીં પણ આમ કરું તો આમાં તો હોય કે ડુંગળી સોંપવાની નહોતી એ ડુંગળી સાહેબ ઊભી મૂકવી પડે ને નહીંતર તો પછી ઓલી તો એ તો સીધી નહીં ઊભી હા હવે શીખી જા આખો કેરો એકલી પડે પછી કા હાલ જો કોઈ કેરામાં નહીં તો એકલીથી આખો કેરો ઉપાડ્યો વાહ 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 શાબાશ જો તો ખરા કેમ થોપેલી છે તો આમાં તો હોય કે સોંપવાની પાછી અને વાવેલી જો આવી રીતે છે જો તો એમ વાવેલી છે બાકી હવે પછી આજે ઉપર ઉપર દેખાય ને આપણે દાટવાની છે જોવો જોઈએ ઉપર દેખાય ટેક 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 જો લાગડ દેખાય કાલે તમારે સોંપવાની કાલે હું નહીં સોંપાવા આવું લાગડ દેખાય કાલે હું નહીં સોંપાવા આવું તમારે સોંપવાની એવું કરશું કાંઈ વાંધો નહીં અમે સોંપી દઉં અમને કાંઈ બળ તો પડતું નહીં કેમ કે ખબર જ છે હવે કે ભાઈ ભરાણેલા હે બાકલ ગયા તો જો આવી રીતે છે આ બધી સોંપવાની છે ખાલી આવી રીતે આમ આવીને કૂતાડીને આમ કહી દેવાને ખાલી દામ એટલે રેડી દવો દે આમ એને બધી ડટાઈ જાય એક પાટિયું છે ને એમાં 19 વોળ પડી 19 વોળ એટલે વિચાર તો કરો લાગડ થઈ ગઈ દવો દે આમ જો આ ભાઈ બધું એક એક છે અહીંયા છે અને અહીંયા છે જો છે અહીંયા છે પછી અહીંયા છે અને અહીંયા છે એટલે 19 વોળ એક પાટિયામાં થાય પાકી જ નહીં ગમે એમ કરે ને તે જોવો તો ખરા અને આખા પગમાં આપણે વવાઈ દઈએ તો આવી રીતે હે તો અને આપણે હે હવે ધોરિયો બાંધવાનો પછી હા ફ્રી થઈ જાઉં અને પછી હે કાલમાં કામ છે એ કાલની કાલ કરીશું બરાબર ને હાલો તો અત્યારે હવે ઘડીક વાર પાછો ધોરિયો બાંધવા મળીએ બરાબર હાલો તો બના રહેજો ઠેઠ લગા